યદપાંગપરીષ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતં સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતે તરામ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી કરુણાનિદાન ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આદાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજીવ બાલાડુબાના શ્રી ચરણોમાં, તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 ફાગણ સુદ છઠને બુધવાર, તારીખ 5/3/2025. આજે સ્વામિનારાયણ મંદિર નવસારીના દેવોનો પાટોત્સવ છે. આવો હરિકથામાં પ્રવેશ કરીએ. એકાંતિક જેતે હરિદાસા, એકાંતિક જેતે હરિદાસા, હરિ કે ચરિત્ર કે હોવત પ્યાસા, હરિ કે ચરિત્ર કે હોવત પ્યાસા. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી, વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ, દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે. શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની કથા આપણે સાંભળી રહ્યા છે. કાલે પશુ પક્ષીઓના પણ મહારાજે કલ્યાણ કર્યા, મોરનું કલ્યાણ કર્યું, વરદાન આપ્યું રામચંદ્ર ભગવાને. અને શ્રી કૃષ્ણ અવતારમાં ભગવાને મોરના મયુરપીછ ધારણ કરવા માટે ભગવાને એનું વરદાન સત્ય કર્યું. મોર મુગટ પણ ધારતા કૃષ્ણ અવતારમાં, એ પ્રસંગ આપણે સાંભળ્યો. આવો આજની કથામાં પુષ્પ 47માં પ્રવેશ કરીએ. આગળની કથા. હરિઐશ્વર્યની વાર્તા બ્રહ્મ મુનિ ગાવે છે નીત. હરિ ઐશ્વર્યની વાર્તા બ્રહ્મ મુનિ ગાવે છે નીત. જેમ સુણે પ્રીતયુપજે શુદ્ધ થાવે જનના ચિત્ત. જેમ સુણે પ્રીતયુપજે શુદ્ધ થાવે જનના ચિત્ત. દિવ્ય ભાવ રૂડો પ્રગટે કરે જ્યારે પ્રગટની વાત. દિવ્ય ભાવ રૂડો પ્રગટે કરે જ્યારે પ્રગટની વાત. ગુરુ મુખે સુણી વાર્તા ટળે ભવાબ્ધિ કેરી ભ્રાંત. ગુરુ મુખે સુણી વાર્તા ટળે ભવાબ્ધિ કેરી ભ્રાંત. હરિ ઐશ્વર્યની વાર્તા. બ્રહ્માનંદ સ્વામી ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની વાતો દરરોજ મૂળીધામમાં ભાવિક ભક્તોને, રામાબા વગેરેને સંભળાવે છે. જેમ જેમ બધા સાંભળે છે એમ એમ પ્રભુમાં પ્રીતિ વધે છે. શુદ્ધ થાવે જનના ચિત્ત. ચિત્ત એકદમ શુદ્ધ થતા જાય છે. ભગવાનનો પ્રતાપ જ એવો છે. ભગવાનના
ચરિત્રોનો પ્રતાપ જ એવો છે. હરિ કે ચરિત્ર હરિ સમજાના, આધારાનંદ સ્વામીની ચોપાઈ. હરિ કે ચરિત્ર હરિ સમજાના એટલે કે ભગવાનના ચરિત્રો, ભગવાન સમાજ ન સમજવાઓ, ભગવાનના ચરિત્રો એટલે ભગવાને કરેલા ચરિત્રો એટલે ભગવાન સમજ કહેવાય ને. એટલે જેમ જેમ ચરિત્ર સાંભળવામાં આવે એમ એમ ચિત્તમાં શુદ્ધિ થતી જાય છે, દિવ્ય ભાવ પ્રગટતો જાય છે. એવી પ્રગટની વાતો, અવનવી ભગવાનના પ્રતાપ ઐશ્વર્યની વાતો બ્રહ્મમુનિ કરે છે. ગુરુમુખે સુણી વાર્તા ટળે ભવાબ્ધી કેરી ભ્રાંત. મૂળી જેવા આવા મહાધામની અંદર કથાનો આવો અખાડો બ્રહ્મમુનિ ચલાવી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે ભૂપ, સાંભળો, આજે હું તમને એક ચરિત્ર કહું. અનૂપ છે હો, અનૂપ, ઉપમા ન દઈ શકાય એવું. સાંભળો કેવું ચરિત્ર છે. એક વખત મહારાજે સોમાબાઈને કીધું કે તમે સંતોને રસોઈ આપો ને. સામેથી હો મહારાજે, સોમા ફૂઈ હતા ને, દાદા ખાચરના ફઈ થાય સોમ ફૂઈ, ત્યાં જ રહેતા હતા, એકલા હતા. એટલે દાદા ખાચર એક ઓરડો રહેવા માટે આપેલો અને ત્યાં રહેતા હતા. એટલે કીધું, સોમા ફૂઈ તમે સંતોને રસોઈ આપો ને. સામેથી પ્રભુએ માંગ્યું. ત્યારે ગ્રંથકાર કહે છે કે ધન્ય ધન્ય સોમાબાઈને, કે પ્રભુ સામેથી માગે છે. એ બાઈ કેટલા ભાગ્યશાળી સોમફૂઈ, કે ભગવાન સામેથી કે સંતોને રસોઈ આપો. નહીતર યજ્ઞ યાગ કરવાથી પણ ભગવાનને તૃપ્ત નથી કરી શકાતા. ભગવાન જે ગામમાં જાય તો ભગવાનને રસોઈ દેવા માટે કેટલા તૈયાર થાય કે રોકાઈ જાઓ, જમીન જાઓ, તોય મહારાજ ન રોકાય અને મહારાજ ચાલતા જ થઈ જાય. પણ આજ મહારાજે સામેથી કીધું. એ સામેથી કીધું એમાં કેટલાય જીવોના કલ્યાણ હોય. મહારાજને રસોઈ નહોતી મળતી, કોઈએ નહોતી દીધી એટલે માગે એવું કાંઈ ન સમજવું. પણ મહારાજ એ લીલાના માધ્યમથી આગળ હમણાં આવશે કે મહારાજને આ લીલાનું સોમાફૂઈ પાસે રસોઈ માગી, પછી એમાંથી એક બીજું કારણ પણ નીકળશે કે એમાંથી અમુક જીવોના કલ્યાણ થશે. ત્યારે ગઢડાવાળા દાદા ખાચરના ફઈ સોમાફૂઈ હતા. એને મહારાજે સામેથી કીધું તમે સાધુને રસોઈ આપો ને. ત્યારે વેણ સુણી અતિ હરખાયા સોમાફૂઈ. ભગવાને કીધું એટલે બહુ એને હરખજો કે વાહ, મારા બહુ મોટા ભાગ્ય, મારા વાલાએ મને કીધું કે સંતોને રસોઈ આપો ને. એટલે સોમાબાઈને હરખ બહુ થયો. પ્રભુએ મને કીધું મારા મોટા ભાગ્ય, મને આજ સેવાનો મોકો મળ્યો. ભગવાનની સેવા મળે ક્યાંથી? સામેથી ભગવાને પાછો મોકો આપ્યો. પછી સોમાબાઈએ પ્રભુજીને પૂછ્યું કે મહારાજ શેની રસોઈ કરાવું, શેની રસોઈ કરાવું? મહારાજ ત્યારે મહારાજે શું કીધું સાંભળો. મહારાજ કે પ્રભુ કહે દૂધ પાક પૂરી, ન રહે મમ ઈચ્છા અધૂરી. પ્રભુ કહે દૂધ પાક પૂરી, ન રહે મમ ઈચ્છા અધૂરી. મહારાજ કે દૂધપાક પૂરી કરાવો. સોમાબાઈ દૂધપાક પૂરીની રસોઈ કરાવો એટલે કાંઈ અધૂરું જ ન રહે. છૂટથી અમે સંતોને પીરસીને જમાડી શકીએ એટલો દૂધપાક ને પૂરીની રસોઈ બનાવો એમ કીધું. ત્યારે સોમાબાઈને થયું તો મહારાજ દૂધ ઝાઝું જોઈ હો. હવે એ અહીંયા કાંઈ બહુ મળે નહીં, માંડવધારમાં મળી રહેશે. એને વિશ્વાસ કે માંડવધારમાં દૂધ મળી રહેશે. તમે માંડવધાર નામ તો સાંભળ્યું જ હશે ને, ગઢડાથી હાવ નજીકનું ગામ કહેવાય. માંડવધારમાં ગેલો નદી નીકળે એ જ ગઢપુરમાં. એટલે ગેલાને કાંઠે હાલ્યા જાઓ ને તે માંડવધાર આવી જાય. બહુ કાંઈ આઘું નથી.
સોમાબાઈ કે માંડોદારમાં રબારી ઘણા રહેશે, દૂધ તરત ભેગું થઈ જશે, જેટલું જોતું હશે એટલું દૂધ માંડવધારમાં મળી રહેશે. એને હરિવરને હું રાજી કરી શકીશ એવો એણે મનમાં નક્કી કર્યું. ભગવાનને મારે રાજી કરવા છે, આજ તો મહારાજે મને સામેથી સેવા આપી છે, મારે સેવા કરી લેવી છે. અવસર ક્યારેક મળે સેવાનો ત્યારે વધાવી લેવાય. એમાંય કોકે સામેથી સાધુ સંતોએ મહારાજે આપણને કોઈના દ્વારા સેવા આપી હોય તો એ ભગવાનની કૃપા હોય, ભગવાનની એમાં ઈચ્છા હોય એટલે મળી હોય. એટલે એ અવસર આપણે વધાવી લેવાય, ત્યારે પાછું ન પડાય, પછી આપણને એવો અવસર ફરી ન મળે. સેવા, આ સત્સંગની સેવા, કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી કરે તો કોઈ ધનથી કરે. ભગવાને ધન સંપત્તિથી સુખ્યા કર્યા હોય તો ઘણા ઉત્સવ સમયાના યજમાન પદ સ્વીકારે, કોઈ મંદિરો બંધાવી દે, કેટલી સેવાઓ કરતા હોય ધનથી. ઘણા તો આખા મંદિરો પોતે એકલા બાંધી દેતા હોય છે. એની શ્રદ્ધાને આપણે લાખો વંદન કરીએ. કેટલી મોટી શ્રદ્ધા કહેવાય. છૂટે નહીંતર ગણાયને, ઘણું હોય તોય ન છૂટે. અને ઘણા પોતે પોતાના એકલાના ખર્ચે મંદિર બંધાવી દેતા હોય છે, એવા પણ જોયા છે આપણે. લ્યો, એ ભગવાનની આપેલી સંપત્તિનો એણે કેટલો સદુપયોગ કર્યો. અને ઘણાને ભગવાને ઘણું આપ્યું હોય તોય કોઈ દી ભગવાનને થાળ માટે રસોઈ પણ ન આપી શકતા હોય, વર્ષે એકવારે નહીં. સગા સંબંધીઓ એને પોતાના પરિવાર માટે તો ખૂબ ખૂબ ખર્ચો કરતા હોય, પણ મોક્ષને માટે આવું કાંઈક થઈ શકતું ન હોય. કેમ કે અંદર લોભની નામની પ્રકૃતિ પડી હોય એટલે છૂટે નહીં. પોતાના માટે અને પોતાના માટે એના માટે થઈ શકે, પણ મોક્ષ માટે તો આપણે આ બધું હાથે એટલું સાથે કરી લેવું પડે. હાથે એટલું સાથે કરવું, એમાં કોઈનો વદાડ નહીં. કદાચ ભગવાને એમાં આપણે સામાન્ય પરિસ્થિતિમાં રાખ્યા હોય તો એ કાંઈ ભગવાન કહેતા નથી, પણ તો દેહ ભગવાને આપણે સારો આપ્યો હોય ને, એને હાજો દેહ હોય, બધું જમીએ એ પચી જતું હોય, કાંઈ વાંધો ન હોય તો દેહને ખાલી પીડ્યો ન રાખવો, હુવરાવી ન ખવરાવ્યા કરવું ને હુવરાવ્યા કરવું, એટલું જ ન કરવું. દેહ કરીને ભક્તિ કરી લેવી અને સેવા પણ કરી લેવી. અને કામકાજ વ્યવહારિક હોય એ તો સંસાર વ્યવહારમાં છો એટલે બજાવવા પડે, એ કરી લેવા. ફરજ બજાવવા માટે એ આળસ મૂકીને કરવું. આળસ મૂકીને વહેલા ઉઠીને ભજને કરી લેવું. મંદિરે પણ વહેલા ઉઠીને જવું. એને મંગળા આરતીનો તો બહુ શાસ્ત્રોમાં મહિમા છે. સવારનો સમય એટલે બ્રાહ્મ્ય મુહૂર્ત કહેવાય. આખો દિવસ મન ડોળાયેલું રહે એવું સવારમાં શાંત મન હોય એકદમ. કેમ કે નદીઓના વેણ હોય ને એ સ્થિર હોય, રાત પડે ને એટલે નદીના વેણ પણ ઊભા રહી જતા હોય, એમ જ મન છે ને એ સ્થિર હોય. એટલે સવારમાં બ્રાહ્મ્ય મુહૂર્તમાં જો ભક્તિ કરવાનો બહુ શાસ્ત્રોમાં મહિમા છે. સવારમાં જ પૂજા કરી લેવાની હોય, નહીંતર ન કે બપોરે તમારે જ્યારે ઈચ્છા પડે ત્યારે કરજો, એવું નથી લખ્યું. સવારમાં જ કરવું ને એમાંય વહેલા 4 વાગ્યેથી તે મોડા 6 વાગે. આમ તો મોડું 5 કહેવાય હો, હાવ 6 નહીં. 6 તો વધારે મોડું ન ગણાય. 5 વાગે ત્યાં સુધીમાં તો ઉઠી જ જવું જોઈએ. 5, 5:30 બસ. બહુ મોડું થાય તો 5:30, પણ બહુ અતિ મોડું ન ઉઠવું હો. ઘણા એનું કંઈ નક્કી જ ન હોય ઉઠવાનું. અંજવાળું થઈ ગયા પછી ન ઉઠાય. ભગવાને શિક્ષાપત્રીમાં ના પાડી છે ને, સૂર્યોદય પહેલાં ઉઠવું, સૂર્યનો ઉદય થયા પહેલાં ઉઠવું. એટલે આ રીતે ભગવાનને માટે જેટલી સેવા થાય એ કરી લેવી. સોમાબાઈને હરખ છે, મહારાજની મારે સેવા મળી છે, મારે માંડવધારથી દૂધ લાવવું છે, રબારી ત્યાં બહુ રહે છે, એની પાસેથી દૂધ મળી રહેશે અને હું હરિવરને રાજી કરી શકીશ. આમ વિચારી પોતે માંડવધાર ગયા કોઈને સાથે લઈને કે હાલો આપણે દૂધ લેવા જવું છે રબારીઓને. ત્યાં જઈ રબારી
ભાઈઓ પાસે જઈને વાત મૂકી કે અમારા સ્વામિનારાયણ ભગવાનને સંતોને બધાને અમારા રસોઈ દેવીને જમાડવા છે, દૂધ જાજુ જોતું છે, તમે જે પૈસા કહેશો એ રીતે અમે બધું ચૂકવી દઈશું, પણ અમે દૂધ આપો. દૂધ માગ્યું તો એણે શું કીધું સાંભળજો. અમે પ્રભુ સ્વામી નારાયણના, અમે સહુ એમના શરણના. સોમાબાઈએ પહેલાં કીધું એની પાસે જઈને, અમે પ્રભુ સ્વામિનારાયણના, અમે સહુ તેમના શરણના. અમે સ્વામિનારાયણના આશ્રિત છીએ અને એના અમે શરણે છીએ, એમ ઓળખાણ દીધી. આપો દૂધ તો રસોઈ થાય, પૂરીને દૂધ પાક કરાય. આપો દૂધ તો રસોઈ થાય, પૂરીને દૂધ પાક કરાય. જો તમે અમને તમારા બધાએ જ્ઞાતિના હોય, બધાને ત્યાં હોય ગાયો ભેંસો, દૂધ આપો તો જેમ બને એમ ઝાઝું દૂધ જોતું છે. દૂધપાક પૂરીની અમારે રસોઈ કરાવી છે, જા સંતો હરિભક્તો બધા માટે. ત્યારે ત્યાંના રબારી બધાએ આડા હેલ્યા, દૂધ દેવાની ના પાડી કે દૂધ નહીં મળે, પૈસા દેતાય દૂધ દેવું જ નથી. દૂધના દેગડા હંતાડી દીધા. કારણ એનું એ હતું, એનો કોઈ વાક નહોતો, એને એવા સંગ લાગી ગયો હતો, એવા કોઈ ગુરુ મળી ગયા હતા જે સ્વામિનારાયણ ભગવાન વિશે દ્વેષ ભાવવાળા એના ગુરુ હશે, એટલે એના ચેલાઓને પણ સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષ ભાવ કરાવી દીધો. સ્વામિનારાયણ આવા છે ને, એના સંતો આવા છે ને, એ આમ છે ને, એમ કરીને અંદર એને અંદર દ્વેષ વૃત્તિ થઈ ગઈ. એટલે દૂધ નહીં દઈએ એમ મોઢો મોઢ સોમાબાઈને ના પાડી દીધી કે દૂધ નહીં મળે, આજે નહીં મળે ને કાલે નહીં મળે, કોઈ દી નહીં આવતા એ દૂધ લેવા માટે. બાની ઈચ્છા આજ ઊંધી પડી, સોમાબાની ઈચ્છા આજ ઊંધી પડી એવું લખ્યું છે. કેમ કે એને એવી ઈચ્છા હતી, ચોક્કસ માંડોદારમાંથી મળી જ રહેશે, એને વિશ્વાસ હતો ચોક્કસ ત્યાંથી મળી જ રહેશે, પણ આજ એની ઈચ્છા ઊંધી પડી, ન મળ્યું દૂધ. પછી સોમાબાઈ કે ભાઈઓ સાંભળો, તમે મારી વાતને સાંભળો, હાથ જોડીને વિનવે છે હો, કે જો તમારે જેટલા કિંમત થતી હોય ને દૂધની, એના કરતાં હું બમણી આપી દઈશ. તમારે મને દૂધ આપો ને, અરે બમણી નહીં, તમે તાર 4 ગણી આપીશ કિંમત. દૂધની થતી હોય એના કરતાં 4 ગણી કિંમત આપી દઈશ, પણ ભાઈ સાહેબ મને દયા કરીને દૂધ આપો ને, મારે જરૂર છે, મારે ભગવાન અને સંતોને રસોઈ દેવી છે. પણ ન દીધું એટલે ન જ દીધું કે નહીં, દૂધ નહીં દેવાય. પછી માંડવધારથી સોમાબાઈ પાછા દૂધ લીધા વગરના પાછા ગઢડા આવ્યા, અને ગઢડામાંથી જ દૂધ કટકે કટકે ગમે ત્યાંથી મેળવી લીધું, અને મહારાજને દૂધપાક પૂરીની રસોઈ દીધી. મહારાજ અને સંતોને બધા, મહારાજ જેમાં સંતો પણ, મહારાજે સંતોને ખૂબ દૂધપાક પીરસીને જમાડ્યા. હરિવરને દૂધપાક પૂરીની રસોઈ દીધી. આ સર્વ વાત શ્રીહરિ જાણે જ છે. કઈ વાત? સોમાબાઈ ગયા તા માંડવધાર, દૂધ આપ્યું નથી, મળ્યું નહીં, હતું તોય દીધું નહીં, પૈસા દેતાય ન મળ્યું, 4 ગણી કિંમત આપે તોય ન દીધું, દૂધના ઢગલા હતા પણ ન દીધું, દ્વેષ ભાવને લીધે. માંડવધારના રબારીઓએ દ્વેષ ભાવથી નથી દીધું. મહારાજે આ વાત પોતે અંતર્યામીપણે જાણી, એટલે પછી મહારાજે દ્વેષ ભાવવાળા હતા તોય એનું કલ્યાણ કરવા માટે પ્રભુએ એક કૃપા કરી. હવે સાંભળજો, ભગવાનની કૃપા તો જુઓ. ભગવાન સાથે દ્વેષ ભાવ રાખતા હતા. મહારાજને એમ થયું કે એનું અમારે કલ્યાણ કરવું છે. આ વખતે તો અમે એવા અનરાધાર વર્ષા છીએ ને, તો
અમારી હારે ભાવ રાખે કે કુભાવ રાખે, પણ અમારે એનું કલ્યાણ કરવું છે. એનું દૂધ અમારા ઉપયોગમાં એકવાર આવી જાય ને, જેનું કલ્યાણ કરવું હોય ને એનું ભગવાન એના ઘરનું જમે, સંતો જમે, એટલે એ જીવનું કલ્યાણ થાય. એટલે મહારાજને એમ થયું એનું દૂધ એને દીધું નહીં, પણ જો ગમે એમ કરીને આવી જાય ને દૂધ અહીંયા અમે જમીએ ને સંતો જમે, એટલે એ જીવનું કલ્યાણ થઈ જાય ને એનો. એમ મહારાજને એવો ક્યાંક પ્લાન કરવો પડશે. હવે એમ નામ તો દૂધ આપે એમ જ નથી, 4 ગણા દઈએ કિંમત તોય ના પાડતા હોય તો હવે એ સારી રીતે તો આપે જ નહીં ને. જેને એકવાર દ્વેષ ભાવ અંદર થઈ ગયો હોય ને એટલે એ પછી નીકળતા બહુ વાર લાગે. તો હવે ભગવાનને તો બધું આવડે ને, હવે જોજો ભગવાનની કળ કેમ દૂધ મહારાજ મેળવે છે. હવે એ પ્રસંગ આવે છો, કરે પ્રગટ જ્યારે કૃપાય, અજ્ઞાનીઓ સદા થાપ ખાય. જો કરે પ્રગટ જ્યારે કૃપા, પ્રગટ પ્રભુ આ પૃથ્વી પર હોય ને કૃપા કરે ત્યારે અજ્ઞાની જીવો સદાય થાપ ખાઈ જાય. એને ગમે એટલું નક્કી કર્યું હોય ને તો એનું કાંઈ ન હાલે. ભગવાન પાસે થોડું માણસનું કાંઈ હાલે, કાંઈ એનું હાલે જ નહીં. આવા આવ્યા ન ફરી આવશે, અવળાનું કલ્યાણ છે થાશે હો. આવા આવ્યા ન ફરી આવશે, અવળાનું કલ્યાણ છે થાશે. અતિશય કૃપા કરનાર, મોક્ષ આપે મોક્ષ ના દાતાર હોય. અતિશય કૃપા કરનાર, મોક્ષ આપે મોક્ષ ના દાતાર. આવા આવ્યા નથી ને ફરી આવશે પણ નહીં. અવળાનું કલ્યાણ શે થાય, અવળાઈ કરનારાનું કલ્યાણ કેમ થાય? ભગવાન હારે જે આડા હાલે, ભગવાન હારે દ્વેષ ભાવ રાખે, એનું કલ્યાણ કેમ કરીને થાય? તોય ભગવાન કે અમારે કરવું છે, એને અમારી સન્મુખ કરવા છે, અવળાઈ મુકાવીને ગમે એમ કરીને. જો છે ને ભગવાનની કૃપાનો ધોધ કેવો વર્ષો છે. આપણે જીવ ભગવાનથી સંતોથી આડા હાલી મોક્ષ માર્ગે વળીએ નહીં તો ભગવાને કેટલું આપણા જીવની ચિંતા છે. અતિશય કૃપા કરનાર, અતિશય હો, થોડી ઘણી નહીં. અને મોક્ષ આપે મોક્ષના દાતાર. દ્વેષ કરનારને પણ મહારાજ મોક્ષ આપે છે. એની ઉપર કૃપા કરીને મોક્ષ આપવા માટેનો ભગવાન કંઈક પ્લાન કર્યો. કરવાને તેહનું કલ્યાણ, નવ થવા દીધી કેને જાણ. કરવાને તેહનું કલ્યાણ, થવા ન દીધી કેને જાણ. મહારાજી માંડવધારવાળા એ રબારી ભાઈઓનું કલ્યાણ, આખા પરિવારનું બધાનું કલ્યાણ કરવું હતું ભગવાનને. એમ છું ગઢડાની બાજુમાં આ રહેનારા અમારે એનું કલ્યાણ કરવું છે, જન્મ સાર્થક કરી દેવો છે. પણ દ્વેષ ભાવમાં છે ને એટલે એને મનાય નહીં, વાતેથી નહીં માને, કંઈક કળ કરવી પડશે. પણ એ આત્માઓનું કલ્યાણ ભગવાને કરવું હતું ને એટલે મહારાજે કોઈને જાણ ન થવા દીધી કે મહારાજને શું પ્લાન કરવો છે. ભગવાને કોઈને ન કીધું અને પોતે એકલાએ એમ પ્લાન મહારાજ જે કરે એમાં કોઈને ખબર ન હોય કે શા માટે મહારાજ કરતા હશે. એવી ભગવાને એક લીલા આદરી હો. હવે એ લીલાના માધ્યમથી તમે જોજો એ દૂધ આવી જાય ગઢડામાં અને એ જીવાત્માનું કલ્યાણ મહારાજ કરશે. એ પ્રસંગ શું બન્યો એ સાંભળજો. એક સમયે શ્રી બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર બંને સાથે હતા. બંનેએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ રસોઈ આપો ને મહારાજ, તમારા તરફથી બધા તરફથી રસોઈ હોય મહારાજ, કંઈક તમારા તરફથી કંઈક એવી રસોઈ આપો ને. હવે બ્રહ્માનંદ સ્વામી સુરા બાપુ તો રમૂજી કહેવાય, સખા ભાવે ભક્તિ કરનારા, બધું ભગવાનને કહેવો
તમે જોજો બીજા સંતો મહારાજને એમ રમૂજ કરીને કહે નહીં, પણ બ્રહ્માનંદ સ્વામી હોય ને સુરા ખાચર હોય એટલે મહારાજને હસાવે ખરા. જે કેવું ઘટે એ મહારાજને કહી શકતા હતા. મહારાજ કે હેની રસોઈ જમવાની ઈચ્છા છે તમારે, એ રસોઈ અમે આપીએ. સુરા બાપુ ને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ દૂધપાક પૂરી હોય તો સારું હો, એ સારું, દૂધપાક પૂરીની ઈચ્છા છે. મહારાજે વરદાન આપી દીધું કે અમે તમને વચન આપીએ છીએ, ચોક્કસ એક દી દૂધપાક પૂરીની રસોઈ અમારા તરફથી તમારે જાઓ. મહારાજને આ રબારીઓ માંડવદારના એનું કલ્યાણ કરવું હતું એટલે મહારાજે આ પ્લાન ઘડ્યો. બ્રહ્માનંદ સ્વામીમાં રહી, સુરા ખાચરમાં રહીને આ ભગવાને બોલાવડાવ્યું. એ સમયે એવી વાત બની માંડવદારમાં, માંડવદારની રબારી આખી નાત એક થઈ ગઈ. આ સોમાબાઈ દૂધ લેવા ગયા હતા ને ત્યાર પછીનું આ બધું બન્યું કે દૂધ લેવા આવ્યા હતા ને આખી નાત ભેગી તેને નક્કી કર્યું કે સ્વામિનારાયણ ભગવાન અને એના સંતો હોય કે એના હરિભક્તો હોય કે કોઈ પણ સ્વામિનારાયણના નામનું કોઈ પણ આવે ને તો દૂધ દેવું નહીં. આપણી આખી નાત હપી જાઓ, કોઈ દી કોઈને એ સ્વામિનારાયણ યા હોય ને કોઈને દૂધ દેવાનું જ નહીં. આમ આખી નાત હપી જ ગઈ હતી. એમાં એક રબારી ભાઈ હતા ને એ નાતના, એને બહુ ઝાઝા પશુઓ હતા એટલે દૂધ એને બહુ ઝાઝું થતું હતું બધા કરતાં. એટલે એને એક દિવસ બહાર ગામ જવાનું થયું એટલે સવારથી બહાર ગામ જવા માટે નીકળ્યા. જતી વખતે એના પત્નીને આમ ખૂબ ભાર દઈને ભલામણ કરી કે સાંભળજો, સ્વામિનારાયણ ભગવાન કે એના હરિભક્તો કે કોઈ પણ દૂધ લેવા આવે ને તો દેશો નહીં હો. બધાએ આપણું નક્કી થઈ ગયું છે દૂધ દેવાનું જ નથી, ગમે એટલા પૈસા દે ને તોય નહીં. જો હું જાઉં છું બહાર ગામ એટલે તમે આ વાતનું ધ્યાન રાખજો. આવી ભલામણ કરી એ રબારીભાઈ તો ઘેરેથી નીકળ્યા. પણ આ વાત અંતર્યામી મહારાજે જાણી કે આ બધા જીદે ચડ્યા છે, વિરોધમાં પડ્યા છે, વિરોધને લીધે અમારે અર્થે દૂધ દેવા તૈયાર નથી. એટલે મહારાજને એમ થયું અમારે તો જીદ કરે કે અવળાઈ કરે કે અભાવ લે તોય અમારે એ જીવોનું કલ્યાણ કરવું જ છે, એનું દૂધ લઈને પણ એનું કલ્યાણ કરવું છે ગમે એમ કરીને. એટલે પછી મહારાજે પ્લાન કર્યો. શું પ્લાન કર્યો? ઓલા રબારીભાઈ બહાર ગામ જવા નીકળ્યા અને આ બાજુ મહારાજે એ હજી ગામથી આગેરા સીમ બાજુ પહોંચ્યા હશે. ગામની સીમ બાજુ પહોંચ્યા ત્યાં આ બાજુ મહારાજે એ જ રબારીભાઈનો વેશ ધારણ કર્યો. જો લખ્યું છે અહીંયા, લીધો રબારી તણો જ વેશ, ગયા માંડવ ધાર પરમેશ, ગયા માંડવ ધાર પરમેશ, ગયા માંડવ ધાર પરમેશ. ઈ રબારી બારગામ જવા માટે નીકળ્યા અને મહારાજે એનું જ રૂપ લીધું, આ બેહૂબ હો. અને મહારાજ એ જ રબારીનો વેશ લઈને એને ઘેરે ગયા. ત્યારે એના ધર્મપત્નીએ કીધું, લે કેમ તરત પાછા આવ્યા, થોડીક વારમાં કેમ પાછા આવી આવ્યા, જતા હતા ને બારગામ. ત્યારે કે મારી વાત પહેલાં તું સાંભળ. કે હું છું? પહેલાં તું સાંભળ, બે માંડીને વાત કરું. માંડ માંડ ઉઘર્યો છું, હા ધમણ થઈ ગયો છું, આમ જો હા સડી ગયો છે. આ રબારીના રૂપમાં ભગવાન છે હો, પણ એનું પતિનો વેશ ધારણ કરીને ભગવાન આવ્યા છે. આ ભગવાનની લીલા હાલે છે.
ઓલા રબારીભાઈ તો એ બાર ગામ વૈયા જ ગયા છે. ભગવાને આ રૂપ લઈને આવ્યા છે એ વાત કરે છે કે ઓલા રબારીના પત્ની કે પણ તમે આટલા બધા હા દમણ થઈ ગયા છો, હરખી માંડીને વાત કરો તો ખબર પડે ને. ત્યારે માંડીને વાત કરવા માંડ્યા કે સાંભળ જાણે બન્યું એમ. અહીંથી નીકળ્યો, ગામ વટી ગામ બહાર સીમ આવી, ત્યાં રસ્તામાં માણાની અવર જવર કાંઈ બહુ હતી નહીં. ચારે બાજુથી વાડ અને આમ તો ઝાડવા ને એવું બધું હતું. માણસો કોઈ હતા નહીં. હું એકલો હતો, હું આયલો જતો હતો. એમાં મોટો કે કેવડોક મોટો, પણ આંબેળ તો કરી કેટલો મોટો કે પણ હું મોટો સાપ મળ્યો મને. હર મને હજી ભૂલાતો નથી. એ સાપ મારી વાહે થયો, હું તો બીન ભાગવા જ માંડ્યો. જેટલું જોર હતું એટલું મેં બળ ભેગું કરીને મૂઠિયું વાળીને દોડવા જ માંડ્યો સાપ થકી બચવા માટે. મહારાજ પોતે રબારીના વેશમાં વાત કરે છે કે હું તો દોડવા જ માંડ્યો. એથી વધુ મારા કરતાં વધુ સાપે સ્પીડ પકડી મારી પાછળ પીછો પકડ્યો. મારી વાહે ને વાહે આવે, હું આમ પાછું વાળું જો તો આમ આટલો જ આગો રે. હમણાં મને કરડો કરડશે. એટલું જ આગું મોતથી એટલું આઘું રહી જતું હતું સહેજ. એટલું મેં તો નાળિયું તૂટી જાય એટલો દોડ્યો. તોય સાપ તો પાછળ ને પાછળ દોડે. કોણ બચાવે મને? કોઈ ચકલ્યું ફરકે નહીં ને, કોઈ માણા નહીં. નહીંતર કોકમાં માણા કોઈ હતું જ નહીં. હું એકલો દોડ્યો જતો તો બચાવો, પણ કોણ બચાવે? દોડીને થાક્યો. પછી મને એમ થયું કે હવે આ સાપ થકી હું નહીં બચી શકું. અને પછી હું તો લીમડો ભાળી ગયો ને તે લીમડા ઉપર સડસડાટ ચડી ગયો. તો સાપ કાંઈ વયો ન ગયો, સાપ લીમડાને થળીએ વીંટાઈ ગયો. હવે મારે ઉતરવું પણ કેમ હેઠું? એ વયો ગયો હોત તો હું ઉતરીને વયો જાત. પણ લીમડાનો આખા થળીએ સાપ વીંટાઈને આમ ફેણ રાખીને મારી હામું આમાં ફૂફાડા કરે. ફેણ મારીને ફૂફાડા મારે. અરે મારું તો હૃદય થથડે. તે નીચે ઉતરાય નહીં ને ઉપરે રહેવાય નહીં. એમ થયું કે હવે હું જીવી નહીં શકું. હવે મારું પૂરું થઈ ગયું. હવે મારું હૃદય હમણાં જ બેસી જશે. કોઈ ઉપાય જીવવાનો નથી. પછી મને વિચાર આવ્યો, અરે રે હવે હેઠે ઉતરું તોય કાળ છે. અહીંયા ઝાડ ઉપર હું ક્યાં સુધી રહી શકીશ? હેઠે તો મારો કાળ છે, સાપ જાતો જ નથી. પછી મને યાદ આવ્યું કે ક્યાંક બાધા રાખું. એની બાધા રાખું? મને એમ થયું કે આ સ્વામિનારાયણ વાળા દૂધ લેવા આવ્યા હતા ને આપણે ના પાડી. સ્વામિનારાયણની જ બાધા રાખવા દે. હાલો, મને વિચાર આવ્યો. બાધા રાખી કે જો સર્પ ઝાડના થળિયેથી છૂટીને જતો રે, હું સર્પ થકી બચી જાઉં તો હું માનતા કરું છું. શું માનતા કરી? શ્રી સ્વામિનારાયણને દૂધ, શ્રી સ્વામિનારાયણને દૂધ, આપું છૂટી જાવું એવું કીધ, આપું છૂટી જાવું એવું કીધ. જો હું સાપથી બચી જાઉં, સાપ વયો જાય અને હું આમનામ જીવતો રહી જાઉં તો સ્વામિનારાયણ ભગવાનને અમારે જેટલું અમારા ભાઈઓનું બધાનું દૂધ સ્વામિનારાયણ ભગવાનને કાલે જ આપવું. ધર્મના કામમાં ઢીલ જ નહીં. જો સરપતિ બચી જાઓ તો હું સ્વામિનારાયણને કાલે બધું દૂધ આપીશ. આમ જ્યાં મેં માનતા કરીને ત્યાં તો એરું તરત સરકી ગયો,
એ હવાતડી કેવા હું આવ્યો. તરત જ સાપ સડ 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 કરતો લીમડાના થળિયેથી વીંટાયો હતો ને તે ઈ ઉતરી ગયો હેઠો અને એકદમ ઈ તો વયો ગયો, ખબર એ ન પડી. ઈ એને રસ્તે વયો ગયો. પછી મારે સામું ન જોયું. આ પરચો છો મને. સાપ થકી હું બચી ગયો. સ્વામિનારાયણની માનતા કરીને દૂધ દઈશ ઈ ભેગો હું બચી ગયો છું. એટલે હું તને ત્યાંથી પાછો વળીને કહેવા આવ્યો છું, બહારગામ જાઓ ને પછી દૂધ દેઈ તો વળી પાછો સાપ આવ્યો હોય તો માનતા પૂરી તરત કરવી પડે. મેં એમ કીધું છે કાલે જ દૂધ પહોંચાડવાનું છે. એટલે હું વાત કહેવા આવ્યો છું, કાલે દૂધ પહોંચાડો ગઢડે. બીજી ઉપાધિ મને રસ્તામાં ન નડે. હું જાઉં છું. બહુ દૂર જવાનું હતું બહારગામ ક્યાંક. એટલે કે હું જાઉં છું એટલે રસ્તામાં મને બીજું કંઈ વિઘન નડે નહીં. એટલા માટે કાલ જ દૂધ પહોંચાડી દેજો. આપણું, આપણા ભાઈનું, બધા એનું દૂધ ભેગું કરી અને બધા જાજો ને કાલ જ દૂધ દઈ આવજો. સ્વામિનારાયણને અર્પણ કરી દેજો. હાશકારો થયો. સર્પ ગયો. નામ લેતા ચમત્કાર થયો. લે સર્પ ગયો ત્યારે મને હાશ એમ છું. હાશકારો છો કે માંડવું બચો, નહીતર હું બચું એમ જ નહોતો. કાળના મુખમાં હતો હું. મર્યો કે મરીશ એમ હતું. એને જોઈને હું તો એટલો હજી ફફડી જાઉં છું. માંડ બચો છું. હવે આવું કોઈ દી વિકટ સંકટ ન આવે એટલે આપણે આ માનતા એકદમ પૂરી કરી દેવાય. આમે આપણે માનતા કરી હોય ને એ પછી આપણે ભૂલી જઈએ તો જેની માનતા કરી એ કોપાયમાન થાય. આપણે માનતા એકદમ પૂરી કરવી પડે. માટે આ વાત કહેવા માટે આવ્યો છું. કાલ જ દૂધ પહોંચાડી દો ગઢડા. બધું આપણું ને આપણા ભાઈઓનું બધાનું ભેગું કરીને બેડા ભરી ભરીને દઈ આવજો. જાઓ. બીજી ઉપાધિ મને નડે નહીં રસ્તામાં. લ્યો, ભૂલશો નહીં ને. અરે આવા સંકટમાંથી તમે બચ્યા હોય તો અમે થોડા ભૂલી જઈએ. ચોક્કસ તમે કીધું એટલે દેવાનું જ હોય ને. કાલે અમે બધા ભેગા મળીને બેડા ભરી ભરીને માથે ઉપાડીને દૂધ દઈ આવશું. તમે તમારે સુખે જાઓ. કે જો તો હું જાઉં છું. હા, એમ એના પત્નીને ભલામણ કરીને એના પત્નીને પણ આ વાત મનાઈ ગઈ કે મારા પતિદેવ બચી જતા હોય, આવી રીતે કાળના મુખમાંથી બચ્યા હોય તો આપણે એક દીના દૂધની શું કિંમત છે? સેવામાં દઈ દેવાનું. એ તો પૈસા દઈને માગવા આવ્યા હતા. હવે આપણે પૈસા થોડા લેવાય? કોઈ કિંમત લેવાની જ નથી. આ તો માનતા છે. માનતા કરવી હોય ત્યારે કંઈ સામેવાળા પાસે પૈસા થોડા લેવાના હોય. જેણે માનતા કરી હોય એ તો સેવામાં અર્પણ કરવાનું હોય ને. એમ હવે આપણે અર્પણ કરવા સામેથી જવાનું છે. એ સામે લેવા આવ્યા ને તો આપણે દીધું નહીં. કેવા આપણે અકોણા કહેવાય. આપણે ઈ ટાણે લાગ નો હતો દેવાનો. 4 ગણી કિંમત દેતા હતા. ઘણું કમાણી થઈ જાત આપણે તો દીધી નહીં. લ્યો, આવું બધાય પરસ્પર વાતો કરે ત્યારે દીધું નહીં. અને હવે આ માનતા કરવાની છે એટલે દેવું જ પડે ને. હવે બધાય હવનું દૂધ સવારમાં ભેગું કરો. સાંજે જ કહી દીધું સવારે જવું છે અને બધાનું દૂધ ભેગું કર્યું. હો, કાલ પહોંચાડી દઈશ. એના પત્નીને પણ આ વાત મનાઈ ગઈ. બીજા બધાનું પણ દૂધ ભેગું કરી અને ગઢડા દેવા માટે ચાલ્યા. હો, કઈ રીતે ચાલ્યા? હેલું ઉપાડી ભરી દૂધની. હેલું ઉપાડી ભરી દૂધની. હેલું ઉપાડી પાણીની હેલું ભરે ને હાંડો ને ગાગર. એક એક બાઈએ એક એક બેડું લીધું માથે. હવે એ જમાનાના બધા બહેનોને તો ઉપરા ઉપર બેડા લેતા ફાવતું ને. હાંડો મૂકે, એની ઉપર ગાગર મૂકે, ને એની ઉપર નાનું બોઘરું મૂકે અને પાછું ડગમગ હાલે આમના આમ. પહેલાંના બાયું આવી રીતે પાણી ભરતા તોય કાખમાં પાછું બીજી એકાદી ગાગર હોય. હો, એ જુદું.
તોય મોકળું મૂકીને આમાં ઉતાવળા હેલ્યા જતા હોય. અત્યારના પાણી ભરવા મોકલ્યા હોય તો કોઈ ઉપાડી શકે? એ બધો જમાનો વયો ગયો. હવે ક્યાંય આવું ભાળીએ છીએ આપણે, પાણી ભરવા જવું પડે? આ બધો જમાનો ગયો હોય ક્યાં? આપણે નાના હોય ત્યારે આ બધું જોયું હોય ને, પાણી બધા ભરતા હોય, બધા ભરેલું પણ હોય. અને અત્યારનો જમાનો કેટલો સ્પીડ પકડી લીધી, ત્યાં બધી જ આ બધી રીત રિવાજો બધા વૈયા ગયા. માથે ઉપાડીને પાણી ભરવું પડતું, ખેતીના કામ કરવા પડતા, ગાડા ને બળદ ને એ ગમ ગમ ઘૂઘરા વાગતા હોય ને એને હવાર પડે ત્યાં ચારે બાજુ શેરીઓમાંથી ગાડાઓ નીકળતા હોય અને હોના બળદને હવે ઘૂઘરા બાંધ્યા હોય, ઘૂઘર માળ વાગતી હોય અને સીમ ગાજતી હોય. એ ગાડા અને બળદ ગયા ક્યાં? હા, અદૃશ્ય થઈ ગયું બધું. ખેતીનું કામ હાલે છે પણ કેવું? એ બધાય ટ્રેક્ટર ને એ બધાય એનાથી હવે ગાડા બળદથી હવે નહીં. ભાગ્યે ક્યાંક હોય તો, નહીતર નથી. એટલે આ તો માથે બેડા ઉપાડીને ઉપડ્યા હો, હેલ્યું ઉપાડી ભરી દૂધની, પછી લાવી ઉતારી પ્રભુની પાસ, કરી વિનંતી લેવાની ખાસ. ભગવાનની પાસે આવ્યા, એનું ને એના ભાઈઓનું બધાનું, બધી નારીઓ માથે બેડા મૂકી મૂકી માંડવ દારતી ગઢડા દાદા ખાચરના દરબારગઢમાં બધા ગયા. મહારાજ પાસે દૂધના બેડા મૂક્યા, હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ આ અમારું દૂધ સ્વીકારો. મહારાજ કે પણ અમારે એટલું બધું શું કરવું છે? મહારાજને બધું કામ મહારાજનું જો નહીં, આજ તો તમારે લેવું જ પડશે. સામેથી આગ્રહ કરે છે. અહીં લખ્યું જો, કરી વિનંતી લેવાની ખાસ. એટલી બધી વિનંતી કરી, ખાસ લઈ જ લ્યો દૂધ એમ. મહારાજને જોતું જ તું રસોઈ માટે, પણ મહારાજ કે આ બધું આટલું બધું કેમ લાવ્યા? બધું જ ભગવાન જાણે છે. પોતે જ આ લીલા કરી, એમાં પોતે જ વેશ ભજવો, બધું કર્યું. મરમાળું હશે બહુ નામી, સામા ચાલિયા શ્રી અંતર્યામી. પોતે અંતર્યામી છે. બેડા આવ્યા એટલે મહારાજ મરમાળું હસ્યા, પાછા સીધા પીડ્યા હો. મહારાજને એમ થયું અમે લીલા કરી, બધું હળું પીડ્યું, આવી ગયું દૂધ હો, વગર ખર્ચે સામેથી આવ્યું. મહારાજે પછી એનો ભાવ જોઈ દૂધ સ્વીકાર્યું અને પછી મહારાજે દૂધપાક પૂરીની રસોઈ કરી અને મહારાજે સંતો અને હરિભક્તોને દૂધપાક પીરસીને ખૂબ જમાડ્યું. મહારાજે દૂધપાક પીરસીને ખૂબ ભગવાને જમાડ્યું. પેટ ભરી ભરીને સંતોને હરિભક્તોને જમાડ્યા. મહારાજ કે સુરા બાપુ સુરા ખાચર અને બીજા બ્રહ્માનંદ સ્વામી બે સખાની વિનંતી હતી ને, મહારાજે પછી બ્રહ્માનંદ સ્વામી ઉપર રેડ્યું હોય. મહારાજ તો એની હારે રમૂજ કરતા જ. એટલું ભગવાને જમાડ્યું. અને પછી આ બાજુ શું બન્યું? અહીંયા તો મહારાજે સંતો ભક્તોને દૂધપાક પૂરીની રસોઈ જમાડી દીધી. અને આ બાજુ માંડવધારમાં પછી ઓલા રબારીભાઈ બહારગામથી જ્યારે આવ્યા ને, ત્યારે એના પત્નીએ એને બધી વાત કરી કે તમે કીધું હતું ને એટલે અમે પછી દૂધ ગઢડા દઈ આવ્યા છીએ હો. ત્યાં તો એ આમ ચકળ વકળ થઈ ગયા, એમ હામું જોઈ રહ્યા. એના પતિ રબારીભાઈ કે શું વાત કરશો તું? મેં તને ના નહોતી પાડી સ્વામિનારાયણના કોઈ પણ આવે એને દૂધ નહીં દેવાનું? ત્યારે કે પણ તમે શું વાત કરો છો? તમે જ નહોતા કહેવા આવ્યા? બહારગામ જતા હતા થોડુંક હાલ્યા ને પછી તરત જ આવ્યા માંડ બચોશું ને પછી બધી વાત ન કરી? તે કે હું વાત કરી? અરે પણ તમે પણ હું વાત કરી? તમે ને તમે આવીને બધી વાત કરી ગયા કે સવારે બધું દૂધ આપણું ને આપણા ભાઈનું ને બધાયનું દૂધ ગઢડા ભેગું કરજો, હું માંડ બચો છું. તે હું મેં વાત કરી હતી?
લે આ બધું ભૂલી હતી ગયા, બહાર ગામ ગયા એમાં બધું ભૂલીને આવ્યા. પોતે ને પોતે કહેતા હતા કે હું માંડ બચો છું. સર્પ નહોતો આડો ઉતર્યો, વાહે દોડ્યો. પછી તમે કીધું કે હું એટલો દોડ્યો, સર્પ વાહે દોડ્યો. પછી તો હું ઝાડ ઉપર ચડી ગયો તો સર્પ છે એ વીંટાઈ ગયો ઝાડવે. પછી મેં બચવા માટે માનતા કરી કે જો હું સર્પથી બચી જાઉં, સર્પ અહીંથી વયો જાય અને હું બચી જાઉં તો કાલે જ સ્વામિનારાયણ ભગવાને ગઢડે દૂધ બધું મોકલવાનું. આવી માનતા તમે નહોતી કરી અને પછી તમે તરત જ સર્પ વયો ગયો એટલે તમે પાછા કેવા આવ્યા હતા, કહીને પછી તમે તરત વૈયા ગયા અને પાછા કહો છો કે મેં કાંઈ કીધું નહોતું ને હું કામ દીધું. લ્યો હવે કરવું હું, હવે પાછું વાંધો ઉઠાવે. એની ઘરવાળી આ વાત કરી ત્યારે ઓલા ભાઈ તો આમ આશ્ચર્ય પામી ગયા કે આ બની હું ગયું વાહેથી હું ગયા પછી કે તમે ખરેખર દૂધ દઈ આવ્યા? તે હું ખોટું બોલતી હશું એમ પૂછી જુઓ આપણા ભાઈને. બધાને બોલાવીને કીધું કે હા ને અમારું બધાનું ભેગું કરીને બધાય બહેનો બાયું બધાય ગયા હતા દેવા. અરે ના પાડી હતી આપણે બધા ભેગા મળીને નક્કી કર્યું હતું નહીં દેવાનું. તે કે પણ તમે કહેવા આવ્યા હતા? તે કે હું તો આવ્યો જ નથી, પણ હું તો ગયો, હું કંઈ પાછો વેળ્યો નથી, મને આવું બન્યું નથી કાંઈ, મારી વાહે સર્પ છોય નથી અને હું કાંઈ પાછો આવ્યો નથી. હું તો બહાર ગામ ગયો પછી અત્યારે આવ્યો અને તમે શું કહો છો કે તમે આવ્યા હતા? તે કે તમે જ હતા. એટલે આ બધાય ભેગા થઈ જ ગયા હતા જોવા. ઓલા રબારી ભાઈને તો આશ્ચર્ય થઈ ગયું. એને એમ છો માનો ન માનો નક્કી આ સ્વામિનારાયણનું કામ છે. હાલો ત્યારે આપણે ગઢડા જઈ સ્વામિનારાયણને કહેવા. અને ગઢડા આવ્યા હો મહારાજ પાસે. મહારાજને કહેવા માંડ્યા અમારું દૂધ કેમ લઈ ગયા બધું? આમ આપણે કહેશું મહારાજને દૂધ અમારું કેમ મગાવી લીધું ને તમે શું કર્યું ને આમ કેવું છે ને આમ કેવું છે ને એમ ગરમ થઈને બધા આવ્યા. પણ જ્યાં મહારાજની પાસે ગઢડા આવ્યા, મહારાજ લીલુડા લીંબતરું નીચે એને સભા ભરીને મહારાજ બિરાજમાન હતા અને દિવ્ય અમૃત વાણી મહારાજના મુખમાંથી નીકળતી હતી. એ દિવ્ય બ્રહ્મ સભા આવીને જ્યાં દર્શન કર્યા. કીધા દર્શન સર્વેશ્વરના, કીધા દર્શન સર્વેશ્વરના, ચિત્ત શુદ્ધ થયા રબારીના, ચિત્ત શુદ્ધ થયા રબારીના, કૃષ્ણ રૂપે દીધા દર્શન, કૃષ્ણ રૂપે દીધા દર્શન, બહુ કૃપા કરી ભગવાન, બહુ કૃપા કરી ભગવાન. લ્યો હજી તો આવીને આમ ભગવાનને કહેવાનું નક્કી કરીને આવ્યા હતા ને, પણ જેવા ભગવાનને આમાં આમ આવીને ઊભા રહ્યા ત્યાં તો ભગવાને દર્શન કેવા દીધા, કૃષ્ણ રૂપે દર્શન દીધા. સર્વેના ચિત્ત શુદ્ધ થઈ ગયા. ભગવાનના દર્શનનો પ્રતાપ જ આ છે હો. કીધા દર્શન સર્વેશ્વરના. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા ત્યાં બધાના મન છે ને એ નિર્મળ બની ગયા. હા 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 મીંડું થવા બધું કહેવાનું ભૂલાઈ ગયું. દૂધ બાબતની કાંઈ વાત જ ન નીકળી. હાથ જ જોડાઈ ગયા સીધા અને સીધા ભગવાનની સામું જ્યાં જોયું ને ત્યાં તો પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન રૂપે દર્શન દીધા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને બધાના મનની અંદર આનંદ આનંદ થઈ ગયો. ઓહો હો, આપણે જેની હારે દ્વેષ ભાવ રાખતા હતા એ તો આપણા કિશન કનૈયા લાલ છે. આ તો આપણા ઈષ્ટદેવ છે. આપણને દર્શન દીધા. આનું તો આપણે ભજન કરીએ છીએ. ભગવાન પાસે માફી માગી, અમારી ભૂલ થઈ ગઈ, અમને કોકના કહેવાથી અમે તમારા હારે દ્વેષ રાખતા હતા, અમને તમારે શરણે લઈ લ્યો હે પ્રભુ. આજથી અમે તમારા છીએ. આજ પછી કોઈ દી હવે
અમે ક્યારેય આમ નહીં કરીએ. જ્યારે દૂધ જોતું હોય ત્યારે તમે તમારે લઈ જાજો મહારાજ, હવે અમે તમારા છીએ, અમને તમારા બનાવો. મહારાજે પછી એને શરણે લીધા છે, ઉગારી લીધા. જો ભગવાને કેવી કૃપા કરી, બહુ કૃપા કરી. ભગવાન કૃષ્ણ રૂપે દર્શન દઈ અને પોતાના આશ્રિતો બનાવી દીધા. અને પછી તો સ્વામિનારાયણ ભગવાનનું ભજન મીંડ્યા કરવા. મહારાજે નક્કી જ કર્યું હતું, દ્વેષ કરનારાનું પણ અમારે કલ્યાણ કરવું છે. એટલે ગ્રંથકારે લખ્યું, ધન્ય દ્વેષીઓને ઉગારનાર, ધન્ય રબારી અને એની નાર, ધન્ય દ્વેષીને ઉગારનાર, ધન્ય રબારી અને એની નાર. આમ મહારાજે દ્વેષ કરનારાનું પણ કળ કરીને પણ કલ્યાણ કર્યું. લ્યો, દ્વેષ ભાવ રાખનાર એના પણ ભગવાન કલ્યાણ કરે છે. ભગવાનનું નામ જ કલ્યાણ મૂર્તિ છે, એટલે બધાના કલ્યાણ જ કરે. આમ મહારાજે સંતોને જમાડવા માટે રસોઈ, સંતોને સામેથી બ્રહ્માનંદ સ્વામી એને કીધું ને, મહારાજ તમારા તરફથી રસોઈ તમે અમને પીરસીને જમાડો, દૂધપાક પૂરી જમાડો. તો ભગવાને આવી રીતે એ રબારીઓનું કલ્યાણ કર્યું. ભગવાન બહુ પીરસતા હો, ભગવાન જમાડવામાં બહુ કુશળ હો. સ્વામિનારાયણ ભગવાને એના જીવનકાળ દરમિયાન બહુ સંતોને જમાડ્યા છે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર પૂર 11 તરંગ 21માં પીરસવા બાબતે શ્રીહરિની રુચિ વિશે લખ્યું છે. સંતો ભક્તોને જાતે પીરસવાનો શ્રીહરિને બહુ આગ્રહ હતો, બહુ ભાવ રહેતો. બીજા કોઈ ભોજન પીરસતા હોય ને તો મહારાજનું મન માનતું નહીં. હરેકની રુચિ જે પ્રકારની હોય એને શ્રીહરિ એ પ્રકારે બરાબર જાણતા હતા. કેટલાક પીરસતા હોય ત્યારે લ્યો લ્યો એમ ખાલી બોલે, પણ લગારે આપે નહીં. આવું આધારાનંદ સ્વામીએ લખ્યું. મહારાજની આ બધી પીરસવાની લીલા એવી હતી. કોક પીરસે નહીં, ભગવાનને આમ રૂચે નહીં, કેમ કે બધાને હરખી ભાવના ન હોય ને પીરસવાની. એટલે ખાલી ઊભા ઊભા એમ કે લ્યો, લેવું છે, લેવું છે, લેવું છે, પણ પ્રેમથી પીરસી ન શકે. ખોટો ખોટો આગ્રહ કરે એમ. માગે તો પૂરું સાંભળે નહીં, વગર સમજે વારે વારે ખીજાઈ જાય. જ્યાં આપે ત્યાં બહુ જ આપી દે, ન આપે ત્યાં કાંઈ ન આપે. આવી પણ કોકને પીરસવાની ટેવ હોય. કોઈ પીરસવામાં પોતાના શરીરને ઉતાવળે ન ચલાવે, પીરસવામાં પંક્તિભેદ ગણાય કરે. શ્રીહરિને આ ગમતું નહીં. ઉપેક્ષા કે વૈરાગ રાખીને બરાબર પીરસે નહીં. એવો કોઈનો સ્વભાવ શ્રીહરિને દેખવામાં આવે ને તો એને પ્રભુ ફરીને પીરસવા, પંગતમાં પીરસવા દેતા જ નહીં. જેની મતિ પીરસવામાં નિર્દોષ હોય, જેનામાં મારું તારું એવી ભેદબુદ્ધિ ન દેખાય, કોઈને વધારે કે ઓછું ન આપે, પીરસતી વખતે જે કોઈને ફજેત ન કરતા હોય એવાની પાસે શ્રીહરિ પીરસાવતા, છતાં પોતે પીરસવા ફરતા હોય એટલો મનમાં સંતોષ ન રહેતો. કોઈ હરિભક્ત રસોઈ આપતા ત્યારે તો શ્રીહરિ જ પીરસતા, કોઈ હરિભક્તોની રસોઈ ત્યારે મહારાજ જ પીરસતા. એટલે રસોઈ આપનારાના મનમાં અતિશય આનંદ રહેતો. હવને એવી જ ઈચ્છા હોય કે એને બધાને ખૂબ મહારાજ પીરસે. એના ધ્યાનમાં શ્રીહરિની પીરસન લીલા વારે વારે આવતી અને ભક્તો વારંવાર એને સંભાળતા, પણ ભૂલી શકતા નહીં. એટલે રસોઈના ખરસને મનમાં લગારે ગણતા નહીં. જે જન આ શ્રીહરિની પીરસન લીલાની વાતને સાંભળે અને અંત સમયે તેના હૃદયમાં સાક્ષાત એવી સાંભળી આવે તો એને ગમે તેવા મહાપાપ લાગ્યા હોય ને તો પણ બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય. સૌને પીરસીને જમાડવામાં મહારાજની બહુ શ્રદ્ધા હતી. 4 વાર 5 વાર 7 વખત પણ પંક્તિમાં પીરસવા નીકળીએ આપણે. તૃપ્ત
તૃપ્ત થાય ત્યાં સુધી જમાડતા. ઘણીવાર કોઈ મોટા માણસ પીરસવા આવે ને તો એકવાર પંગતમાં પીરસી હાથ ધોઈને પોતાને સ્થાને બેસી જાય. જ્યારે મહારાજ તો સૌ તૃપ્ત થાય ત્યાં સુધી અનેક વાર પંક્તિમાં પીરસતા. તેની સંતો પ્રત્યેની હૃદયની વાત્સલ્ય સબર પ્રીતિ જણાય છે. જ્યારે મહારાજ પીરસવા પધારે ને ત્યારે પ્રથમ પાકશાળામાં જોઈ લે કેટલા ને કયા પ્રકારના પકવાન છે. પછી ચારે તરફ નજર કરી કેટલા સંતો ભક્તો છે એ જોઈ લે. પછી વિચારે કે શું પીરસવું તો સૌને થઈ રહેશે અને જમનારા અને જમાડનારા બધાને આનંદ થશે. આ રીતે આયોજન કરી પછી જનોઈની પેઠે ઉપરની ખેસને તાણીને આડસોડે બાંધી ભેટ વાળીને મહારાજ પીરસવા માટે નીકળતા. આવી ભગવાનની પીરસવાની લીલાઓ હરિલીલામૃત ગ્રંથની અંદર વિશ્રામ કળશ 9 ને વિશ્રામ 3 એક સુંદર વર્ણન કર્યું છે. જઈને લખુ કંદોઈ પાસે આપ્યો સામાન શુભ કાશીદાસે. એક વખત 1885 રામનવમીનો સમય હતો, હરિજયંતીનો. એ ઉત્સવમાં બોચાસણથી કાશીદાસભાઈ આવ્યા. હરિજયંતીનો ઉપવાસ હોવાથી બીજે દિવસે સૌ સંતોને જમાડવાનો એને કાશીદાસભાઈને ભાવ થયો. એટલે દશમને દિવસે એણે કીધું કે મહારાજ આજ મારે બધા સંતોને જમાડવા છે, માટે આપ સૌ સંતોને પીરસીને મારો મનોરથ પૂરો કરો. આ સાંભળીને મહારાજે કીધું, ભક્તરાજ, સંતો અહીંયા દહીં ભાત શાક વગેરે બનાવશે અને તમે લાડુ માટેનો સામાન લખુ કંદોઈને આપી આવો. લખુ કંદોઈ સત્સંગી એટલે એ બધું બનાવી દે છે, સંતો માટે લાડુ બનાવી આપશે. આ સાંભળી કાશીદાસભાઈ ખૂબ રાજી થયા અને મહારાજે સંતોને દાળ ભાત શાક રોટલી વગેરે બનાવવાની આજ્ઞા કરી. અને પછી લખુ કંદોઈને કાશીદાસભાઈએ કીધું, જઈ લખુ કંદોઈ પાસે આપ્યો સામાન શુભ કાશીદાસે કહ્યું, મોતૈયા લાડુ બનાવો, સમો પંક્તિનો થાય ત્યાં લાવો. પછી મોતૈયા તેણે બનાવ્યા. થયો પંક્તિ સમો ત્યારે આવ્યા. કહે, સૌ આટલાથી શું થશે? અડધી પંગત તે પીરસાશે માંડ માંડ. લખુ કંદોઈ બોલ્યા, એમ કહ્યું મેં મારાથી થયું જેમ. પૂરીઓ સંત પાસે કરાવો, બબ્બે લાડુ અને પૂરી પીરસાવો. લખુ કંદોઈના આવા વેણ સાંભળી કાશીદાસભાઈ મનમાં મૂંઝાઈ ગયા. દિલમાં થયું, મારે તો સૌ સંતોને ખૂબ લાડવા જમાડવાનો ભાવ હતો અને કંદોઈએ તો પૂરા બનાવ્યા નહીં, ઓછા બનાવ્યા. હવે મહારાજ પંક્તિમાં પીરસશે તો અડધે પહોંચશે, ત્યાં ખૂટી જશે, મારા વાલા સંતો ભૂખ્યા રહેશે. આમ વિચાર કરી કાશીદાસભાઈ તો દુઃખી થઈ ગયા. મહારાજ ઓરડામાંથી આવી આથમણે પડખે ખુરશી ઉપર બેઠા ત્યારે કાશીદાસભાઈએ હાથ જોડી મસ્તક નમાવીને કીધું, મહારાજ, લાડુનું કંદોઈને કીધું તું પણ એનાથી પૂરા લાડવા તૈયાર થયા નહીં. મારે બહુ બધા સંતોને આપના હાથે બહુ પીરસાવીને જમાડવા હતા, પરંતુ મારો મનોરથ પૂરો ન થયો. એમ કહીને બહુ દિલગીર થઈ ગયા. આંખમાં આંસુ પડવા માંડ્યા આંખમાંથી. આ તો અડધા જ લાડુ છે મહારાજ, તો પંક્તિમાં પહોંચશે પણ નહીં. સંત કાલના ઉપવાસી છે, હવે શું કરશું મહારાજ? રહ્યા મનના મનોરથ મનમાં, વળી હાંસી થશે સૌ જન્મમાં. પછી લાડુ પાસે આવ્યા પ્રભુ. લાડુ કેટલા છે એ મહારાજે ગણાવ્યા હો. લાડુ ગણ્યા તો 1000 થયા. 1500 સંત છે જમનારા. લાડુ તો થયા 1000 અને 500 સંતો છે જમનાર. કાશીદાસનો થાબડી વાસો, કહે કૃષ્ણ ઉદાસી ન થાશો. મહારાજ કે, જો કાશીદાસભાઈ, લાડુ છે 1000 અને સંતો જમનારા છે 500. કાશીદાસભાઈનો વાહો થાબડીને કીધું, તમે ઉદાસ નહીં થતા, બધું થઈ જશે. કાશીદાસભાઈને સાના રાખીને મહારાજે રાજી થઈને વાહો થાબડીને કીધું, કાંઈ ચિંતા ન કરતા, તમારો મનોરથ સારી રીતે પૂરો થશે. અમે પરમહંસોને પંક્તિમાં લાડવા સારી રીતે જમાડશું, વારંવાર પંગતમાં ફરશું, છતાં લાડવા નહીં ખૂટે. પછી મહારાજે 500 પરમહંસોની પંક્તિ કરાવી, પોતે પીરસવા. આપણે જોઈ કે 1000 લાડવા હોય 500 સંતોને પીરસે, બબે આવે કે નહીં? બબે જ આવે. મહારાજ કે અમે હારી પેટે પીરસશું તોય નહીં ખૂટે. મહારાજે અખૂટ કરી દીધા લાડુ. પ્રથમ વાર જ સૌ સંતોના પત્તરમાં 4 લાડુ મૂકવા માંડ્યા.
1000 લાડવા હોય તો 2 જ આવે ને, તો મહારાજે 4 મૂક્યા. જોતા ચિત્તમાં ચટપટી થઈ. કાશીદાસની ધીરજ ગઈ. જાણે હમણાં થશે ઉપહાસ, પીરસાશે 250 લાડવા. 1000 હતા, જમનારા 500. 4 લેખે મૂકે તો 250 સંતો સુધી પહોંચશે, પછી ખૂટી જશે. આવી મનમાં ગણતરી થઈ. કાશીદાસના અંતરમાં ધીરજ ન રહી. મહારાજે પ્રથમથી જ લાડુ ઉપર વસ્ત્ર ઢકાવી જ દીધું હતું. લાડુ ઉપર વસ્ત્ર ઢાકેલ, કોઈ જાણે ન કેટલા રહ્યા. પીરસી પરમ પ્રતાપી, પછી જમવાની આજ્ઞા આપી. 2 લાડુ મૂક્યા બીજી વાર. પેલા 4, બીજી વાર 2, ત્રીજી વાર 1, ચોથી વાર 1. મહારાજ કે ચોથી વાર 1 લઈ અને છાતીમાં ચરણ દેશું. આ રીતે મહારાજે લાડુને અખૂટ બનાવી દીધા. કુલ 1000 લાડવા જ હતા, છતાં 4 વાર પંક્તિમાં ફરી મહારાજે કુલ 4000 લાડવા પીરસી દીધા. 1000ના 4000 લાડવા પીરસ્યા. મહારાજના અંતરમાં પરમહંસોને પીરસવાનો અને કાશીદાસભાઈને રાજી કરવાનો ઉમંગ હતો. એટલે મહારાજ 5મી વાર ફર્યા ત્યારે અડધો લાડુ આપ્યો. 6ઠી વાર ફર્યા ત્યારે કોઈ સંતોએ લીધો નહીં. પછી મહારાજ 7મી વાર પંગતમાં ફર્યા ત્યારે મહારાજ સંતોની છાતીમાં ચરણારવિંદ દેતા જાય, સાથોસાથ લાડુ દેતા જાય. જે પરમહંસ 1 લાડુ લે અને 1 વાર ચરણારવિંદ છાતીમાં આપે, 2 લે અને 2 ચરણારવિંદ આપે. આ રીતે આપીને 7 વખત પંક્તિમાં પીરસ્યા. 8મી વાર મહારાજ પંગતમાં ફર્યા ત્યારે 1 લાડુ લે અને 2 વાર ચરણારવિંદ આપે. ચરણારવિંદને લોભે ઘણા પરમહંસોએ લાડુ લીધા. આમ છતાં શ્રીહરિને તૃપ્તિ ન થઈ એટલે 9મી વાર પંગતમાં ફર્યા ત્યારે 1 લાડવો લે અને 2 વાર ચરણારવિંદ આપે અને માથે બંને હાથ મૂકે. આવી સ્કીમ શરૂ કરી. એમાં ઘણા સંતોએ લાડવા લીધા. આ રીતે 9 વાર ફરીને સૌ પરમહંસોને ખૂબ જમાડ્યા. શ્રીહરિને પીરસવા માટેની કેવી અજબ ગજબની શ્રદ્ધા ભક્તિ હશે. આવી લીલા શ્રીહરિએ અનેક વાર કરી છે. ચેષ્ટામાં લખ્યું છે, શ્રદ્ધા ભક્તિ રે અતિ ઘણી પીરસતા, કોઈના મુખ મારે આપે લાડુ હસતા. શ્રીહરિએ કાશીદાસભાઈને પ્રેમથી કીધું, ભગત હવે ભક્તરાજ તમારો મનોરથ પૂરો થયો કે નહીં? ત્યારે એણે હાથ જોડીને કીધું, પ્રભુ હા મહારાજ, મારા ઘણા દિવસથી જે મનોરથો હતા, મનોરથ સંતોને જમાડવાનો હતો, એ તમે દયા કરીને પૂરો કર્યો. આપની કરુણાની મહારાજ શી વાત કરું. 1000 લાડુ હતા ને 4000 લાડુ પીરસી દીધા તોય ખૂટ્યા નહીં. પછી મહારાજે હાથ ધોયા, બ્રહ્મચારીએ રૂમાલ આપ્યો, હાથ કોરા કર્યા અને મહારાજ કાશીદાસભાઈનો હાથ પકડીને લાડવાનું કડાયું હતું ને ત્યાં લઈ ગયા અને કીધું, જુઓ 9 વાર સંતોને પીરસ્યું અને પાર્ષદોને પણ ખૂબ જમાડ્યા, તો પણ તમારા લાડુ ખૂટ્યા નહીં હો. તમે તો હમતા દિલગીર થઈ ગયા હતા. આટલું બોલીને મહારાજ ખુરશી ઉપર બિરાજમાન થયા અને હરિભક્તોને કીધું, લાડવા કેટલા રહ્યા ગણી જુઓ તો. ત્યારે ભક્તોએ ફટાફટ ગણીને કીધું, મહારાજ હજી તો 400 માથે 1 લાડુ છે. આ સાંભળીને મહારાજ મુખાડો રૂમાલ દઈને હસ્યા અને કીધું, કાશીદાસભાઈ હવે રાજી? ત્યારે કાશીદાસભાઈ મહારાજના ચરણમાં પગે લાગીને કીધું, મહારાજ તમે આજ મારા ઉપર પૂર્ણ દયા કરી. એમ કહેતા જ પ્રેમ ભીના થઈને રડી પડ્યા. પછી મહારાજે કીધું, દરબારમાં બાઈઓને બીજા જે કોઈ હોય સૌને પ્રેમથી જમાડો. આમ મહારાજ કહીને અક્ષર ઓરડીએ પધાર્યા. આવી મહારાજની પીરસવાની લીલા અદ્ભુત. ભગવાન બહુ બધાને જમાડતા. આજ ભગવાને દૂધપાક પૂરીની રસોઈ કરીને જમાડ્યા. આ જમાડવાની જ લીલા આવી હો. આવી રીતે માંડવધારમાં આ રબારીઓના કલ્યાણ કર્યા ભગવાને હો. સંતોને પીરસીને જમાડ્યા નિજ હાથે. આવા મહારાજ કલ્યાણ મૂર્તિ છે. હામેથી એના ઘરનું દૂધ માગીને પણ મહારાજે એનું કલ્યાણ કર્યું, સંતોને રાજી કર્યા. આવા મહારાજ કલ્યાણ મૂર્તિ છે. આ સાથે આ પુષ્પ પણ પૂર્ણ થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામસિંહજી ગુરુ શિષ્ય સંવાદે શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા મધ્યે પાર્ષદ વાઘજી ભક્ત વિરચિતે
અષ્ટમ ગુચ્છે મહારાજે સોમાબાઈ પાસેથી દૂધપાકની રસોઈ લીધી. બીજું, બ્રહ્માનંદ સ્વામી કહે, પ્રભુ તમો કેદી રસોઈ આપશો? એટલે રસોઈ કરાવી અને દૂધપાક પૂરીની રસોઈ સંતોને જમાડી. એ નામે 47મું પુષ્પ થયું. આ સાથે આપણે 47મું પુષ્પ અહીંયા પૂર્ણ કર્યું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.